પણ હોશ કરતા એક વાયની વાત હતી એક માણસ લટકાયું ગયું પિતાને ના એને બસાવી લીધું પિતાને જેને ઊંડી ગીટી કોઈતા હતા એ લાવામાં નાખવાની તો એ કોઈતા હતા લાવામાં નાખે તો નહીં આગળ ઉપર નીચે કોઈતા હતા એટલે એ ગોળ ડોલતો હતો આ છે કિમીનો 81 અને 5 માણસોની જાન લઈ લીધી નાના ચોકલેટ લઈને મોઈને આનું નામ છે જાવુલાલ અને ગોકો એટલાને લાવાની નીચે રાખ્યું પછી હવે આને લાવાને અંદર નાખી દીધું બોલ હવે આગળ એના પછી એક ના ખતરનાક માણસો આવી જાય બહુ ખતરનાક માણસો આવી જાય બધું કાગળિયા ને બધું હવા ખોખું કોણ મેરીએ હે ખોખું ને ઉપર આ દે જાય તો બાનમાં ચડાવી છે ના બધું મૂકી દે હું મૂકી દે પછી ના બહુ બધું ના વોટ્સએપ પોઈતો એટલે બહુ ખતરનાક ના વોટ્સએપ પોઈતો એને કાયોને ના કોઈ થયું નહીં પછી મમ્મી બહુ ખતરનાક વાળી ખબર પડી ગઈ પછી એને ફાંસી દેવાની વાત કરી પછી એને ફાંસી દેવાની વાત કરી દે પછી એને ના ઉભાઈ દીધું તો પાછી વાળી જગ્યા ખુલી નહીં એટલે એના પાછું લઈ લીધું પાછું એને બીજા દિવસ નાખ્યું ગયું પાછો બસી ગયો પાછું એને ઉપર ગયું એટલે પાછો બસી ગયો પાછું ઉપર ગયું પાછો બસી ગયો એમને બહુ દિવસ સુધી હાલતું એવું એટલે પોલીસ વાળાને કીધું હા આ મશીન ખરાબ લાગે છે એના પોલીસ વાળા ચેક કરવા આવી ગયા હાલો પોલીસ વાળા જોયું કેમ ચેક કરે પછી પોલીસ વાળા હાલીને જાતા જોતા ઈ તને જેની માટે બહુ બધી કોઈને ગોળી મારી દીધી એટલે ઈ વાળા પોલીસ વાળો ભાઈ નીચે પડી ગયો પછી ખબર પડી એના જ માણસોને મારી ગયો તો એને ફાંસી દેવાની જલ્દી કરવું ગયું પછી એને ફાંસી દેવાની જગ્યામાં લઈને આવ્યા હવે જોઈએ આગળ એને ફાંસી દઈ જાય તો ના લે પછી એને ફાંસી દેવાની તૈયારી થઈ ગઈ પછી એને ઉભારી દીધું પછી જોઈન્ટ ફેંકી દેવાનો હતો પછી એને ફેંકી દીધું ફટાફટ ફેંકી દીધું એને પછી એને
ગયો. તો એની ફાંસી થઈ ગઈ. પછી એને ફાંસી થઈ ગઈ. બીજો પાર્ટ 2 જોવો હોય તો થોડા દિવસ પછી મળી જાય. તમે જઈને જોઈ લેજો. બાય બાય, ગુડ બાય, સી યુ.